બોડેલી વડોદરા હાઈવે પર ફરી એકવાર ઝડપનો કહેર જોવા મળ્યો છે. નવાપુરા ગામ નજીક એક અજાણ્યા વાહને બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સળગી ઉઠી અને ચાલકનું સ્થળ પર જ મોત થયું. બોડેલી ઢાબોઈ હાઈવે પર આવેલ નવાપુરા ગામ નજીક એક કરુણ હિટ એન્ડ રન ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બાઇક સળગી ખાખ થઈ ગઈ હતી. મૃતકની ઓળખ કવાંટ તાલુકાના જામલા ગામના નૈનેશ રાઠવા તરીકે થઈ છે, જે વ્યવસાયે પ્લમ્બર હતો. સૂત્રો દ્વારા પ્રાથમિક મળતી માહિતી મુજબ મૃતક નૈનેશ રાઠવા, જે પ્લમ્બિંગ કામ કરતો હતો, ગેસ સિલિન્ડર લઈને વડોદરા જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ મોતે તેને ઝાપેટમાં લઈ લીધું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ બાઇકમાં આગ લાગી ગઈ અને બાઇક સંપૂર્ણ સળગી ગઈ. ઘટના અંગે જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને બોડેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં નૈનેશનું ઘટનાસ્થળ ઉપર જ મોત થઈ ચૂક્યું હતું. બોડેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. હિટ એન્ડ રનની આ ઘટનાએ માર્ગ સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. સવાલ એ છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે? રિપોર્ટર હબીબુલ્લા મકરાણી, બોડેલી.